વન મિલ રેસિપીઝમાં એક ને એક ટાઈપના બિરયાની પુલાવ ખાઈને કંટાળી ગયા છો? આજે તમારી સાથે શેર કરું મારી સિગ્નેચર ડિશ ક્રેનબેરી એન્ડ પિસ્તા બિરયાની. બિરયાની માટે આપણે સૌથી પહેલાં રાઈસ બનાવીશું. પાણી લેવાનું છે. બિરયાની માટે રાઈસ આખા સરસ ખીલેલા હોવા ખૂબ જ જરૂરી છે. આના માટે સ્પેશિયલી આવી રીતે આ જે બાસમતી રાઈસ હોય અને સ્પેશિયલી જો સેલા બાસમતી મળે તો એ લેવાના છે અને એને અડધો કલાક માટે પલાળી રાખવાના છે. कैसी लगती कमाल तेरी अखियां गुलाब के ना जावे साडा प्यार तेनू छड़ के हो जावे तेरा ही दीदार ते कोई ना सवाल भी पावे साडा प्यार तू छड़ के. कैसी लगती कमाल तेरी अखियां गुलाब के ना जावे साडा प्यार तेनू छड़ के हो जावे तेरा ही दीदार ते कोई ना सवाल भी पावे साडा प्यार तू छड़ के. હવે બિરયાનીને આપણે એક પોટમાં અરેન્જ કરીશું જેથી કરીને તમે એને દમ કરી શકો. તો સૌથી પહેલાં આવી રીતે થોડુંક ઘી આના ઉપર લગાવવાનું છે. ત્યાર પછી જે આપણે રાઈસ પ્રિપેર કર્યા છે એ આવી રીતે લેયર કરીશું. બિરયાની જે છે એ એક રોયલ ડિશ છે અને એટલા માટે આની પ્રોસેસ પણ લાંબી છે, પણ એટ ધ એન્ડ જ્યારે આ રેસીપી બને છે ત્યારે આની ફ્લેવર્સ જે છે એ ખૂબ જ એક્સેલન્ટ હોય છે અને ઇટ ઇઝ લાઈક એ હાર્મની. રેસીપીમાં કોઈ વસ્તુની જે હાર્મની હોય એ જો પરફેક્ટ બેસે તો ડિશ બહુ જ સરસ બનતી હોય છે. અને બિરયાની માટે જે ખૂબ જ એસેન્શિયલ છે એ છે કેસર, જે દૂધમાં પલાળી દેવાનું. આવી રીતે કરવાથી કેસરની ફ્લેવર પણ આમાં આવશે અને સાથે સાથે આ દૂધથી બિરયાનીને જ્યારે કૂક થશે ત્યારે મોઇશ્ચર પણ મળશે. તો વર્લ્ડ ફેમસ એવી બિરયાની વિથ અ ટ્વિસ્ટ, cranberry and pista biryani is ready to serve. तेरी रज़ा तेरी ज़मीं तेरे इरादे